આટલો સામાન્ય ભાત વધી જાય તો આપણે એને વઘારી દઈએ, પુલાવ કરી દઈએ, અથવા તો આપણને બધાને ખબર છે કે કેટલી વસ્તુઓ બની જાય, ઢેબરા, મુઠિયા, ઢોકળા બધું બનાવી દઈએ, ઢોસાઈ બનાવી દઈએ. પરંતુ વધારે ભાત વધી જાય, 2-3 કિલો કે એનાથી વધારે વધી જાય તો શું કરવું? પ્રસંગોમાં ભાત એટલો વધતો જ હોય છે, તો શું કરવું? તો બહુ જ સરસ તમને આજે એની મેથડ આપું છું કે તમારો એક દાણો પણ વેસ્ટ નહીં થાય. પ્રસંગો બધાના ઘેર આવતા હશે, આ વિડીયો મારો જરૂર શેર કરજો. ભાતનો દાણો બિલકુલ નહીં બગડે. તો સૌથી પહેલાં તો પ્રસંગોમાં કે મહેમાન આવ્યા હોય ત્યારે 2 કિલો કે એનાથી વધારે ભાત વધ્યો હોય તો પહેલાં તો ભાતને થોડો સોફ્ટ કરી દો. એટલે થોડું પાણી નાખી અને ગરમ કરી દો, જેથી સોફ્ટ થઈ જાય. કારણ કે એનો જે દાણો છે ખીલો હોય છે, આપણે થોડો સોફ્ટ જોઈએ છે. હવે સોફ્ટ થયા પછી એને સરસ મસળી અને એમાં જીરું અને લીલા મરચાંની પેસ્ટ, તમે જે તીખાસ ખાતા હોય એ પ્રમાણે નાખી દો. અને આવો સંચો લગભગ બધાના ઘેર હશે, સેવ પાડવાનો, ચકરી પાડવાનો. એ સંચાથી સેવ કે ચકરી પાડી અને તડકે સૂકવી દો. બરાબર તડકે સૂકવો 2 દિવસ, અને સુકાઈ જાય એટલે આવી રીતે સેવ કે ચકરી તૈયાર થઈ જશે. હવે આને જ્યારે ઈચ્છો ત્યારે તળીને ખાઓ. 1-2 વર્ષ સુધી કંઈ નહીં થાય, સરસ તડકો ખવડાયો હશે તો. અને તમે જ્યારે ઈચ્છો ત્યારે આ નાસ્તો બનાવીને ખાઓ, તળીને ખાઓ.